માર્કેટ યાર્ડે રાતે 1:30 વાગે એક ભાઈ ગયો ગાંઠિયા વાળાને રેકડી જઈને કે 250 ગાંઠિયા ગરમ વણેલા બનાવી દો ને. તે ગાંઠિયા વણીને નાખ્યા એને બકડિયામાં, હાથમાં જારો, બીજું કોઈ હતું નહીં. ઊભા લેવા આવ્યો તેને પૂછ્યું કે અત્યારે રાતે 1:30 વાગે કોને ગાંઠિયા લેવા મોકલો? તો ઓલાને આંખમાં જળજળી આવી ગઈ કે હું તને એમ લાગે છે મારી બા મને અત્યારે 1:30 વાગે મોકલે? ત્યાં તો ઓલે જારો મૂકી દીધો કે તને એમ લાગે મારી બા રાતે દુકાનો ખોલાવે? તે બથું ભરીને હિપકે ચડી ગયા. કોક 2 જણા આવ્યા, છાના માન રાખ્યા કે ગાંઠિયા લાવો હું ખવડાવું, તમે છાના રહી જાઓ. હવે કેટલા ગળે આવી ગયા છે. હા, બજારમાંથી એક ભાઈ ઘેરે ગયો તેની ઘરવાળી કે આઈશ તમે આવી ગયા, હવે મને નિરાશ થઈ. કેમ? કે બાજુવાળા ચંપાબેન બજારમાંથી બકાલું લઈને હમણાં આવ્યા, મને કે એક ગાંડો પીલાઈ ગયો. કે મને એમ થયું ક્યાંક ઈ નહીં હોય ને બોઘા જેવા. હા, અને બાયુને એક ટેવ છે, ગમે એવો પુરુષ હોય ને આ તો કે તમને ખબર ન પડતા, ખબર પડ્યા વિના ઘર હાલતા છે. હા, બાયુને એવો એમ છે કે તમને કોઈક છેતરી જાય. એક ભાઈને કે તમે જાઓ બહાર ધ્યાન રાખજો, તમને બધા છેતરી જાય છે. કે શરૂઆત તારી બાઈએ કરી. હા, એક ભાઈ મને કે હાટું પાય એટલે શું કીધું? એક જ જગ્યાએ બે છેતરાણા હોય એને હાટું પાય કહેવામાં આવે. એક જ જગ્યાએ હા બે છેતરાણા હોય. એક ભાઈ મને કે ધીરુભાઈ બેનોના લગ્ન થઈ ગયા હોય, શેથામાં સિંદૂર પૂર્યા હોય, ખબર પડી જાય આ બેનના લગ્ન થઈ ગયા. પુરુષના લગ્ન થયા હોય એની નિશાની શું? મેં કીધું ગભી જેવા મોટા કરીને બેઠા હોય એટલે સમજી લેવાનું કે આ ભંગાઈ ગયા. હા હા, અમુક લગ્નમાં નિષ્ફળ ગયા એ ઢોલ નથી સાંભળી શકતા. બોલો. હા, એક ભાઈ નું હામી થતું એક જણો છરી લઈને દોડ્યો, હાય નહીં કે બીજે વગાડો. હવે એ આ શેરીમાંથી કીધું ક્યાં પાંજરા પૂરે વગાડે. હા, એક જણા નહીં 48 વર્ષ સુધી હગાઈ ન થઈ ને પછી એક દી જાગરણ ને દી બહાર ગામ વયો ગયો. ત્યાં ગયા પછી ખબર પડી કે અહીંયા જાગરણ છે. હા, એક શેઠ ને વહેલું સવારે બહાર ગામ જવું હતું ને, વહેલા જાગ્યા, સ્નાન કર્યું, નવું ધોતિયું, નવી બંડી, નવો જપો, માથે નવી ટોપી, હાથમાં થેલો. રેલવે સ્ટેશન ગયા, ટ્રેન આવી, ટ્રેનમાં ચડી ગયા. ટ્રેન ઉપડી પછી શેઠાણીને મોબાઈલ કર્યો કે આ વચલી શીશીમાં કયું તેલ હતું? તો શેઠાણી કે એમાં ક્યાં તેલ હતું, એમાં તો ગુંદર હતો. તઈ કે ટોપી નીકળતી નથી, હજળ બમ થઈ ગયેલી. હા, એક ભાઈ મને કે ધીરુભાઈ 2-3 જોડી કપડામાં તો આપણા વડીલો થીગડા મારીને જિંદગી કાઢ નાખી, મરી ગયા. અત્યારે છોકરાનો જન્મદિવસ હોય ને 30 જોડી કપડા આવી જાય ને કેકું કપાતી હોય ને કેવો જલસો કરે, વડીલો કેટલા હેરાન થયા. મેં કીધું ઈ તમારો વેમ છે, આ વડીલો ગુજરી ગયા ઈ પાછા અવતાર લઈને આવ્યો હોય કોને ખબર કે આ વખતે ભલે 2 એકર કાઢી નાખવી પડે પણ હાથીકું ભાંગીને 2 કટકા નથી કરવા, જલસા જ કરો. અમારે ઈ બાજુ એક ભાઈ ને જમીન વેચાણી છોકરાને લગ્ન કર્યા. તે છોકરોનું વહુ કુલુ મનાલી ગયા તો લીલો ત્રોસો લઈને એમાં નળિયું નાખીને પીતા છે. એ ફોટો મૂક્યો સ્ટેટસમાં. તો એના ગામના એક છોકરાએ આ છોકરાના બાપુજીને કીધું કે તમારો દીકરોનો વહુ કુલુ મનાલી ગયા? કે હા, તમને કોને કીધું? તો કે આ જો એને સ્ટેટસમાં ફોટો મૂક્યો, એક નાળિયેરમાં 2 નળિયું નાખીને પીતા હતા. અને એના બાપનો મગજ ગયો, ફોન કર્યો બહાર જઈને, હું ભિખારી વેળા કરો, કેતો હોય તો ગૂગલમાં નાખી દો, અલગ નાળિયેર પીઓ. કીધું બાપાને કીધું આ તો એક છે ને કે આમાં 5-5 નળિયું નાખીને પીતા હોય, અમુક તો હામી ફૂકું મારતા હોય. હા, આપણી કહેવત છે હશે એનું ઘર વસે, વસે પછી હશે કે નહીં ભાગની વાત. લગ્ન થયા પછી બહુ ઓછા દાંત કાઢે. હા, ગંભીર બેઠા હોય. રિયલી તમને દાંત આવે ને દાંત કાઢો એ ફાયદાકારક છે. હા, તમે લાઇફિંગ ક્લબમાં જઈને ખોટે ખોટા આટા દોઠાઈ જાય કીધું આમાં. અને રિયલી તમે મેનેજ કરો ને એ સાચી કસરત છે. હા, આપણે ગામડામાં બાયું સીમમાં જાય, સિટીમાં જીમમાં જાય, ઘીરે પોતા કરવા બીજી બાયું આવે ને આ વર ખાતા હોય વાહળા પકડીને. પણ કીધું અહીંયા પોતા કરો ને, હા એ ન કરે. બોલો. અને પુરુષ 3 કિલોમીટર કોરી કસરત કરે, ફળિયામ ડોઈલ પડી હોય હાય કોને મૂકી, પણ તારા ક્યાં ભાંગી ગયા, હું પાડીને મૂકી દે ને. એક ભાઈ તો દોડીને બાથરૂમમાં ગયો, હાબુ ઉપર પગ આવ્યો, ઉલડીને પડ્યો. હાય હાબુ કોને મૂક્યો? તે હાબુ ન્યા ન મૂકે તો હું રહોડા મૂકે, હું ઝપટ કરી ગયો એમ કેતો નથી. હા,
માણસ કોઈ પોતપોતાની ભૂલ સ્વીકારતા નથી. બોલો ઈ નડે. આપણી તો આ સૌરાષ્ટ્રની ધરતી છે. દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય એવી આપણી આ પાવન ભૂમિ છે. આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય કે જ્યાં મરદનો પાળિયો ન પૂજાતો હોય. આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય કે જ્યાં સંતની સમાધિ ન પૂજાતી હોય. આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય કે જ્યાં સતીનો પંજો ન પૂજાતો હોય. હા, એક દીકરી બજારમાં નીકળીને નીચું જોઈને દીકરી હાલી જતી હતી. કોઈએ પૂછ્યું, બેટા દીકરી તું કેમ નીચું જોઈને હાલી જાસ? ત્યારે એ દીકરીએ જવાબ આપ્યો કે મારો પરિવાર ઊંચું જોઈને હાલી શકે ને એટલે હું નીચું જોઈને હાલું છું. અત્યારે માણાના ઘરમાં પાનદાની છે, ફૂલદાની છે, મચ્છરદાની છે. આ બધી દાની હોય, એક ખાનદાની ન હોય, બધી દાની નકામી. હા, સંસ્કાર અને શિક્ષણ બેયની જરૂર છે. હા, આ કોમ્પ્યુટરનો યુગ છે. આ 94ની સાલમાં પહેલી વાર હું ને હેમંતભાઈ ચૌહાણ અમેરિકા ગયા. બોલો, ત્યારે હું 29 વર્ષનો હતો. હા, પહેલી સફર અમેરિકાની કરી. ત્યાં મને પત્રકારોએ પૂછ્યું, દિવ્ય પાછી રાખ્યા હતા. હું ગુજરાતી બોલું એનું ઇંગ્લિશ કરીને ઓલાને કે ઓલું ઇંગ્લિશ બોલે એનું મને ગુજરાતીમાં કહે. મને કે ભાષા વિશે તમારે શું કહેવું છે? મેં કીધું ગુજરાતના માણસો એવું માને કે ગુજરાતી ભાષા ગુજરાત પૂરતી સીમિત છે એવું બધા માને છે. પણ મારે મને એવું નથી. મને કે કેમ? મેં કીધું મારે મન વિશ્વની કોઈ શ્રેષ્ઠ ભાષા હોય તો એ અમારી ગુજરાતી ભાષા છે. મને કે કેમ? મેં કીધું ગમે એ ઇંગ્લિશમાં બોલતા હોય. હા, તમારું નામ ધીરુભાઈ, એ તો ગુજરાતીમાં જ બોલવું પડે. દેરડી, એ તો ગુજરાતીમાં જ બોલવું પડે. ગુજરાતીને આપણી ગુજરાતીને તે જ બીજી ભાષા એ ઊભી. લાફ્ટર ચેનલમાંથી મને ફોન આવ્યો હતો. મને કે આપ इधर आइए, हिंदी में बोलिए, बढ़िया आपका प्रचार होगा. मैं कीधु मेरे को एमा ताणी पड़ेगी. ओ મને કે તાણી કેટલા તાણી? મેં કીધું ટૂંકી નિહેણી હોય ને ગાય બાય કરતી હોય ને ઘરે પુગાઈ ને તાણી પડે ને એટલી મને હિન્દીમાં પડે. હા, એટલે મેં કીધું આ મારી માતૃભાષા છે, એના ઉપર મારી પકડ છે. હા, મોદી સાહેબ